સમાચારની શરૂઆત કરીએ કે સૌથી મહત્વના સમાચારથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર એટીએસના 5 શંકાસ્પદ આતંકીઓ કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 5 આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર। અગાઉ પકડાયેલા 8 આરોપીઓની પૂછપરછમાં મળ્યો મોટો ખુલાસો। ટાઈમ બોમ્બ બનાવવાના પ્રયાસની દિશામાં એટીએસની તપાસ તેજ। જેહાદી પુસ્તકોના સ્ત્રોત અને નેટવર્કની થશે તપાસ। કુલ 13 મુદ્દાઓના આધારે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વના સમાચાર જણાવી દે સૌથી મોટા સમાચાર ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 શંકાસ્પદ આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। કડી કોર્ટે 5 આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં બિલાલ આબિદભાઈ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલા, મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખલી અયુબ સુણસરા, શફીક રઈસ મુખિયા અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયાનો સમાવેશ થાય છે। એટીએસે કોર્ટમાં રજૂઆત કરી કે આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। ટાઈમ બોમ્બ બનાવવા માટેનું સામગ્રી ક્યાંથી મેળવ્યું, ક્યાં સંતાડ્યું અને તેની સાથે અન્ય કોણ સંકળાયેલા છે તે અંગે તપાસ માટે રિમાન્ડની જરૂર હોવાનું જણાવાયું હતું। રિમાન્ડ અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ જૈશ-એ મોહમ્મદના જેહાદી સાહિત્ય અને પુસ્તકો કોની પાસેથી મેળવ્યા, તે ક્યાં છુપાવ્યા અને તેનો ઉપયોગ શા માટે થવાનો હતો તે સહિત કુલ 13 મુદ્દાઓ પર વધુ તપાસ કરવાની જરૂર છે। મહત્વના સમાચાર જણાવી દે સૌથી મોટા સમાચાર એટીએસના 5 શંકાસ્પદ આતંકીઓ કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 5 આરોપીઓને 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અગાઉ પકડાયેલા 8 આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો મળ્યો છે। ટાઈમ બોમ્બ બનાવવાના પ્રયાસની દિશામાં એટીએસની તપાસ તેજ। જેહાદી પુસ્તકોના સ્ત્રોત અને નેટવર્કની થશે તપાસ। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મહેસાણાથી કેદાર આચાર્ય। જી કેદાર આચાર્ય, કોર્ટમાં એટીએસે રિમાન્ડ માટે મુખ્ય કયા મુદ્દાઓ રજૂ કર્યા છે? આજે જે અગાઉ એટીએસે 8 આરોપીઓને પકડ્યા હતા, જેમાં તપાસ કરતા અન્ય 5 આતંકીઓના પણ નામ નીકળ્યા હતા પૂછપરછ દરમિયાન, જે અંતર્ગત બીજા અન્ય 5 આરોપીઓને સિદ્ધપુર ખાતેથી પકડવામાં આવ્યા હતા અને આ 5ને કડી કોર્ટ ખાતે તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા। આમાં સરકારી વકીલ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી મોહમ્મદ અયુબ કડીવાલા જે હતો તેને ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ ટાઈમ બોમ્બ બનાવવાનું મટીરિયલ ક્યાંથી આવ્યું, ક્યાંથી લાવ્યા અને ક્યાં સંતાડ્યું છે તેની તપાસ પણ અત્યારે ચાલી રહી છે। અને જૈશ-એ મોહમ્મદના જેહાદી જે પુસ્તકો છે તે પણ કોની પાસેથી મેળવ્યા અને કેવી રીતે મેળવ્યા તેની પણ તપાસ ચાલુ છે। કુલ 13 જેટલા મુદ્દાઓની રજૂઆત સાથે તેમના આ 5 આરોપી જે અન્ય આતંકીઓ પકડાયા છે તેમના માટે 8 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જે કોર્ટે મંજૂર કરેલા છે। જી કેદાર આચાર્ય, આ 5 આરોપીઓ સુધી એટીએસ કેવી રીતે પહોંચી? અગાઉના આરોપીઓની પૂછપરછમાં શું ખુલાસા થયા છે? હાલની તારીખમાં જે 8 આરોપીઓને પહેલા અગાઉ પકડવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને આ પૂછપરછ દરમિયાન અન્ય 5 આતંકીઓના નામ ખુલ્યા હતા અને તેઓ 5ને આજે સિદ્ધપુરથી તેમણે પકડ્યા હતા અને તેમાંથી જે આરોપી મોહમ્મદ અયુબ કડીવાલા હતો તેને ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ ટાઈમ બોમ્બ બનાવવાનું મટીરિયલ ક્યાંથી લાવ્યા અને તે ક્યાં સંતાડ્યું છે તેની તપાસ ચાલી રહી છે હાલમાં। તે પુસ્તકો જે એમને જે જૈશ-એ મોહમ્મદના જેહાદી પુસ્તકો તેનું પણ ચાલ્યું છે અને આ રિમાન્ડ અરજીમાં સૌથી મહત્વની વસ્તુ કહી શકીએ કે તેમને જે અહીંયા આગળ બોમ્બ બનાવવાની અને જે જૈશ-એ મોહમ્મદના પુસ્તકની એમ કુલ 13 મુદ્દાઓની રજૂઆત સાથે તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કડી કોર્ટમાંથી તેમને 8 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે। જી
કેદારાચાર્ય, જિહાદી સાહિત્ય અને નેટવર્ક અંગે હવે તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે? જે તપાસ ચાલી રહી છે તેમાં મહત્વની વસ્તુ મુદ્દાઓ એ જ છે કે બોમ્બ બનાવવાનો ક્યાંથી થયો, બોમ્બના માટેનું મટીરિયલ ક્યાંથી આવ્યું, જૈશે મોહમ્મદના પુસ્તકો ક્યાંથી આવ્યા જેહાદી, અને આ પુસ્તકો કોની પાસેથી મેળવ્યા છે અને કોની પાસે અત્યારે રાખવામાં આવ્યા છે તેની તપાસ હાલ ચાલુ છે. જી ધન્યવાદ કેદારાચાર્ય, માહિતી બદલ.